નવસારીમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। નવસારીમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। જલાલપોરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારીમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। નવસારી શહેરમાં જે વરસાદ પડ્યો છે તેને કારણે નીચાણવાળા અનેક વિસ્તારો કે જ્યાં જળ જમાવડો અત્યારે જોવા મળી રહ્યો છે। શહેરના ધાનેરા પોઈન્ટ ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરી અને આપ સમયસર જે નોકરી ધંધે જતા લોકો છે તેમને પણ પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। નવસારીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અનેક વિસ્તારોમાં હાલ જળ જમાવડો જોવા મળી રહ્યો છે। આ જળ જમાવડાની વચ્ચે પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે નવસારીના અનેક એવા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદી પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। સંવાદદાતા સિદ્ધેશ જોશી ફોન લાઈનથી જોડાયા છે। જે સિદ્ધેશ, નવસારીમાં કેવો વરસાદ અને કોઈ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા, શું વધુ વિગત? જી, મોડી રાત્રિ નવસારીમાં લાંબા સમય બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। ખાસ કરીને નવસારી અને જલાલપોરના ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, જેના કારણે નવસારી શહેરના અનેક જે વિસ્તારો છે કે જ્યાં મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને ધાનેરા પોઈન્ટ વિસ્તાર છે કે શહેરના જુદા જુદા વિસ્તારને જોડે છે અને સૌથી મહત્વનો માર્ગ માનવામાં આવે છે, પરંતુ ત્યાં ધોધમાર વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ગયા છે, જે નવસારી મહાનગરપાલિકાની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। સવારનો સમય છે, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ નવસારી શહેર, જલાલપોર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ યથાવત છે। જી સિદ્ધેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।